રન કરું છું. પછી છે આપણે આ ડીયુ લિસ્ટ જે બનેલું છે ને એ જોઈએ. અહીંયા નહીં થવા દે પણ અહીંયા કરી દેશું. જો ડિબગ મોડમાં હોય તો અને માત્ર તો જ છે આવડું આ થવું જોઈએ, નહીતર છે આ ઇન્ટરસેપ્ટર છે એ ન થવું જોઈએ. પાછું આ એપીઆઈ ને કોલ કરી અત્યારે કઈ આપણે પ્રોગ્રેસ ડાયલોગ મૂક્યો નથી એટલે પ્રોગ્રેસ ડાયલોગ નથી આવતો, પણ હોવો જોઈએ. આપણે ક્યાં હતા? હા, ડીયુ લિસ્ટ વિજેટમાં એપીઆઈ કોલ થઈ જાય છે, એપીઆઈ નો રિસ્પોન્સ મળે છે, બધું છે. હવે આની અંદર મને ખબર છે કે અમારે ટાઇટલ જોઈ છે, સબ ટાઇટલ નામ જોઈ છે અને ડેટ જોઈ છે. એટલે 3 વસ્તુ મેં લઈ લીધી. અને કોઈ પણ સ્ક્રીન હશે મારી લિસ્ટ વાળી તો હું એમાં આટલી જ વસ્તુ બતાવીશ. જો વધારેની વસ્તુ બતાવવાની હશે તો એની ઉપર ક્લિક કરશે તો આઈધર બોટમ શીટ થી હું એને બતાવીશ અથવા તો નેક્સ્ટ પેજમાં જઈને ડેટા બતાવીશ. પણ લિસ્ટની અંદર તો આ 3 જ વસ્તુ આવશે. આના સિવાયની ચોથી વસ્તુ ક્યારે આવશે જ નહીં. સમજાણું? તો અહીંયા મારે શું કર્યું મેં કે મેં અહીંયાથી ડેટા લઈ લીધો કે ભાઈ તમારે આઇટમ્સ કેટલી છે ટોટલ લિસ્ટ પેજમાં, ટોટલ કેટલી આઇટમ્સ આવશે. ટી આવી ગયો પાછો, કારણ કે અહીંયા કયું આવશે એ ખબર નથી કયા ટાઈપનું લિસ્ટ, એટલે ટી આવી ગયું. ટાઇટલ, તો આ ટાઇટલમાં શું જોઈ છે. સબ ટાઇટલ, તો સબ ટાઇટલમાં શું જોઈ છે. અને ડેટ છે તો ડેટમાં તમારે શું જોઈએ છે. એ જે ડેટા એને જોતો હતો એ આપણે અહીંયા પાસ કરી દીધો. લીડિંગ, એટલે તમારે લીડિંગમાં કઈ આઇકન જોઈએ છે. ટ્રેલિંગ, તો તમારે ટ્રેલિંગમાં અહીંયા કઈ આઇકન જોઈએ છે. અને ઓન ટેપ, આની તમારે ક્લિક ઇવેન્ટ જોઈએ છે. તો જોતી હોય તો એ પ્રમાણે છે તમારે ડેટા પાસ કરવાનો રહે. હવે ટાઇટલ, ટાઇટલમાં શું આપણે લીધું કે ફંક્શન સ્ટ્રિંગ પાસ કરે, બીજી કઈ વસ્તુ પાસ કરે, બુલિયન કરે, જે પાસ કરે એ અહીંયા આપણે લઈ લેશું. જેવું જ રીતના સબ ટાઇટલ અને ડેટ બધી વસ્તુ લઈ લેશું. પછી શું કરશું, અહીંયા ચેક કરશું કે આઇટમ એમ્પ્ટી છે. ઇઝ આઇટમ એમ્પ્ટી, તો ઓટોમેટિક શું આવી જશે, નો ડેટા ફાઉન્ડ. લિસ્ટ વ્યૂ ડોટ સેપરેટેડ, આઇટમ કાઉન્ટ આઇટમ્સ ડોટ લેન્થ. ડિવાઈડર મૂક્યા છે, સેપરેટર બિલ્ડર, એટલે સેપરેટર તમારે જો મૂકવા હોય બે આઇટમની વચ્ચેના તો તમે અહીંયા મૂકી શકો છો ડિવાઈડર, સેપરેટર બિલ્ડર. એના પછી છે આઇટમ બિલ્ડર, કન્ટેક્સ્ટ અને ઇન્ડેક્સ. આઇટમની પહેલી આઇટમ લઈ લીધી, લિસ્ટ સ્ટાઇલ બનાવી, લીડિંગ ડોટ કોલ, એટલે કોલ વાળો આઇકન. ટેક્સ્ટમાં ટાઇટલ અને કઈ વેલ્યુ આ ટાઇટલમાં પાસ કરે છે એ, કઈ નહીં પાસ કરે તો જે હશે એ લઈ લેશે. સબટાઇટલ નોટ ઇક્વલ ટુ નલ, આ નલ હશે તો શું આવશે, કાંઈ નહીં. સબટાઇટલ આ હશે જ નહીં તો કાંઈ નહીં. હવે સબટાઇટલ છે, સબટાઇટલ છે તો પેલા સબટાઇટલ આવશે, પછી ડેટ ચેક કરશે. ડેટ નોટ ઇક્વલ ટુ નલ હોય તો ડેટ, નહીતર શું હોવું જોઈએ, કાંઈ નહીં, તો કાંઈ નહીં આવશે. કારણ કે આ ચિલ્ડ્રન ની અંદર એક અથવા વધારે આઇટમ્સ હોય અને એકય ન હોય તોય આવે. એટલે એક તો સેટ થઈ ગઈ અને પછી નહીં હોય તો ચાલશે. ટ્રેલિંગમાં અગેન કોલ નામની મેથડ કોલ થઈ ગઈ. ઓન ટેપ, ઓન ટેપમાં તમારું ફંક્શન છે આ કોલ થઈ ગયું. આઇટમ છે જે અહીંયા હશે એ રિટર્ન થઈ જશે, બાકી નલ, જો નલ પાસ કરશો તો. હવે આપણે આને યુઝ કેવી રીતના કર્યું છે, તો યુઝર લિસ્ટ પેજની અંદર ડીયુ લિસ્ટ વિજેટ, ટોટલ કેટલા આઇટમ્સ મારે જોઈએ છે અને કયા ટાઈપનું લિસ્ટ જોઈએ, મેં લખી નાખ્યું યુઝર મોડલ. લિસ્ટ યુઝર મોડલ, યુઝર મોડલ છે આની અંદર પાસ થશે. આઇટમ્સની અંદર કંટ્રોલર ડોટ લિસ્ટ, એટલે કંટ્રોલરની અંદર આપણે આ યુઝર મોડલ લિસ્ટ છે એ બનાવેલું છે એ પાસ કરી દીધું. એમાં જેટલો કન્ટેન્ટ હશે એ ડિસ્પ્લે થશે. બીજું ટાઇટલમાં શું જોઈએ તો કે યુઝર નેમ, એટલે યુઝર ડોટ નેમ, યુઝર ડોટ સિટી અને યુઝર ડોટ ડીઓબી. હવે આમાં ચેન્જ કરવાનું આવ્યો તો હું અહીંયા જઈને ચેન્જ કરીશ. શું ચેન્જ કરીશ, જેમ કે ડેટ છે એ મારે ફોર્મેટ કરવાની છે તો હું શું કરીશ,
આવડી આ ડેટ છે, આ ડેટ એને ફોર્મેટ કરવીને મારે ડીડી એમએમ વાય 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 માં મૂકવી છે, તો પેલા આપણને ખબર નથી હાલો કે કયું ફોર્મેટર છે. હું શું કરીશ, ફોર્મેટ ધીસ ડેટ ઇન ફ્લટર. આમાં ભાઈ આઈએનટીએલ જોશે, કારણ કે જ્યારે પણ મારે ડેટ ફોર્મેટ કરવી છે એટલે પહેલા આઈએનટીએલ પેકેજનો યુઝ કરવો પડશે. એટલે આપણને આઈએનટીએલ ઓલરેડી છે જ. ચાલો એના પછી અહીંયા હું એનો કોડ મૂકી દઉં છું. સ્ટ્રિંગ રિટર્ન તો સ્ટ્રિંગ જ થવાની ડેટ. ગેટ ફોર્મેટેડ ડેટ ટાઈમ અને આવડું આ ફોર્મેટમાં ડેટ છે, મંથ, ડે, યર. એમ જ છે કે નહીં? ના, યર છે, પછી મંથ છે, પછી ડેટ છે. કંઈક ભૂલ છે પણ પછી ગોતશું. હાલો આઈએનટીએલ ને લઈ લીધી. આ ડેટ છે એ આપણે રિટર્ન કરવાની છે, અને આ ડેટ છે અત્યારના અહીં આપી દીધી. એરર આવે કે નથી આવતી એ જોઈએ. અહીંયા આવશે ગેટ ફોર્મેટેડ રન કરી ફોર્મેટ થાય કે નથી થતી જોઈએ. આપણે આ ફોર્મેટમાં નથી જોતી કે આપણે જોઈએ છે કયા ફોર્મેટમાં, તો કે ડીડી એમએમ એમ જો હવે મારે આને એસ્કેપ કરાવવું છે. આને મારે એસ્કેપ કરાવવું હોય તો સ્ટ્રિંગમાં કોઈ પણ કેરેક્ટર હોય, સ્પેશિયલ કેરેક્ટર, એને એસ્કેપ કરાવવું હોય તો કોડમાં જોઈએ થાય છે કે નહીં. થઈ ગઈ 24 ફેબ્રુઆરી 24 જુલાઈ જ આવે. થોડાક ફોન્ટની સાઈઝ છે એ વધારી દઈ. 22 સ્ટાઇલ ટેક્સ્ટ સ્ટાઇલ ફોન્ટ સાઈઝ 30. ઓકે, આ 22 આવશે અને આ આવશે થઈ ગયો. આ છેલ્લામાં કઈક ડેટ ખોટી છે. હવે બીજું શું જોઈએ છે આમાં? આ બે વચ્ચે જગ્યા જોઈ છે, તો શું મૂકશું આપણે કે જો ડેટ હોય તો શું આવે? અહીંયાથી આવશે widget get date widget. અહીંયા આવશે આ આખું આવશે return row children text તો આવશે જ, અને બીજું કયું આવશે widget? size box, અને આવશે with 10, અને અહીંથી કોલ થશે get date widget. સેવ આવી ગઈ જગ્યા. આ બે વચ્ચે સેપરેટર મૂકવું હોય તો મૂકી શકાય કે નહીં?
મૂકી શકાય. શું મૂકશું? પણ એને ટેક્સ્ટની સ્ટાઇલ આપવી પડશે અને સાઇઝ બોક્સ પાછું આવશે. રેડી? પછી તમારે જે સેપરેટર મૂકવું હોય એ. પણ એક જગ્યાએ આપણે ચેન્જ કર્યો છે કે ક્યાં બધી જગ્યાએ આવી જશે પછી. હા, આપણે આ ડેશબોર્ડ પેજ કંટ્રોલર છે એ એમાંથી બહાર નીકળી જાય. આપણી પાસે 3 વસ્તુ છે, નામ, સિટી અને થર્ડ વન ઇઝ ડેટ. આપણે માની લો કે હવે નવું પેજ મારે બનાવવું છે. મેં ડીયુ ફોર્મ પેજ આવું બનાવ્યું છે. એની મદદથી મારે એક નવું ફોર્મ બનાવવું છું, ધેટ ઇઝ યુઝર એન્ટ્રી ફોર્મ પેજ એપીઆઈ માટે. આવું નામ ન હોય પણ એપીઆઈ માટે કરવું છે એટલે બાયફર્ગેટ થાય આપણા માટે. ક્લાસ એક્સટેન્ડ શું આવશે ને શું આવશે? ગેટ વ્યૂ. અને શું બનશે? કયું કંટ્રોલર આવશે? ડીયુ લિસ્ટ કંટ્રોલર. અને અહીંયા છે એક બિલ્ડ મેથડ બનશે. એને શું કરશું આપણે? બિલ્ડ કરાવશું એમાંથી. રિટર્ન. શું બિલ્ડ રિટર્ન કરાવવાનું છે? ડીયુ ફોર્મ વિજેટ. પૂરું. વિજેટનું લિસ્ટ પાસ કરવાનું. મારે કયું કયું જોઈએ છે? મારી પાસે ડીયુ કયું છે? નેમ ફોર્મ ફિલ્ડ. પૂરું. ડીયુ બીજું કયું હતું? ઈમેલ હતું. એમાં ટેક્સ્ટ કંટ્રોલર છે એ પાસ થાય છે. આમાં કાં નથી થતું? આમાંય થાય છે પણ ટેક્સ્ટ કંટ્રોલર. હવે આ બે ટેક્સ્ટ કંટ્રોલર છે એ આપણે બનાવવાના આવે પણ કેમાં? તો કે આ ડીયુ લિસ્ટ કંટ્રોલરમાં. ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર. શું નામ આવશે? નેમ કંટ્રોલર. અને ઈમેલના બદલે અહીંયા શું નામ આવી જશે? સિટી. અને મારે હવે અને આને ટૂંકમાં લખી નાખવું હોય તો વેર. હવે આપણી પાસે કસ્ટમ છે એ બે બનેલા છે. નેમ પાસવર્ડ છે, ટેક્સ્ટ છે. હજી આપણે કયું જોઈએ છે નવું? સિટી. કારણ કે આમાં સિટી એડ કરવાનું છે. સિટી ફોર્મ ફિલ્ડ. આમાં રેગ્યુલર એક્સપ્રેશન નહીં આવે. આ ઈમેલની જગ્યાએ શું નામ થઈ જશે? ડીયુ સિટી ફોર્મ ફિલ્ડ. અહીંયા શું આવશે? એન્ટર સિટી. સિટી. એન્ટર સિટી. એન્ટર. વેલિડ નહીં આવે કારણ કે સિટીનું નામ તો ગમે એ હોઈ શકે એટલા માટે. આ બની ગયું. બસ પૂરું. હવે આને શું કરશું આપણે? યુઝ કરવાનું છે. ક્યાં? તો કે યુઝર એન્ટ્રી પેજ એપીઆઈ ની અંદર. અહીંયા આવડું નીકળી જશે ને કયું આવશે? ડીયુ સિટી ફોર્મ ફિલ્ડ. આની અંદર કયું આવશે? તો કે ભાઈ કંટ્રોલર ડોટ નેમ કંટ્રોલર અને કંટ્રોલર ડોટ સિટી કંટ્રોલર. પૂરું. હવે શું આવશે બીજું? ટાઇટલ કઈ આપવું છે? આપી દઈ. યુઝર એન્ટ્રી. સેવ ક્લિક ઇવેન્ટ જોશે જ. હવે આને શું કરવું પડશે? શું કરવું પડશે? રાઉટ્સમાં ડિફાઇન કરવું પડશે. ગેટ પેજ
યુઝર લિસ્ટ પેજ ની જગ્યાએ એક નવું બનાવવું પડશે. ધેટ ઇઝ યુઝર એન્ટ્રી પેજ એપીઆઈ. યુઝર એન્ટ્રી પેજ એપીઆઈ. નવું જે આ બન્યું યુઝર એન્ટ્રી પેજ એન્ટ્રી ફોર્મ પેજ એપીઆઈ અને યુઝર બાઇન્ડિંગ આવશે. ડીયુ લિસ્ટ કંટ્રોલર ને યુએપી યુઝર એમપીએલ આમાં આપેલું છે એટલે એ જ આવશે. રેડી? આવડું આ છે આપણું કામ પતી ગયું. હવે શું આવશે? અહીંયા નેવિગેટ કરવાનું. ક્યાંથી? ડીયુ લિસ્ટમાંથી. ડીયુ લિસ્ટમાંથી નહીં, યુઝર લિસ્ટમાંથી. યુઝર લિસ્ટ પેજમાં એક વસ્તુ રહી ગઈ. ધેટ ઇઝ એપ બાર. એપ બાર અને અહીંયા શું આવશે? ટાઇટલ, ટેક્સ્ટ. અહીંયા બનાવી નાખી. અહીંયા શું આવશે? એપ બાર ટાઇટલ. ટેક્સ્ટ ની અંદર આવશે ખાલી સ્ટ્રિંગ આવશે, ફંક્શન નહીં આવે. અને એપ બાર ટાઇટલ છે એ અહીં આવશે અને એ આવશે રિક્વાયર્ડ. રેડી? એક વસ્તુ હજી ઘટી, એક વસ્તુ હજી આવી. શું આવી? એપ બાર ટાઇટલ ની અંદર એક્શન્સ. ના રિક્વાયર્ડ નહીં આવે અને નલેબલ આવશે. કે નલે પાસ થઈ શકે ને. હા, નલેબલ ડોટ ટોસ્ટ. રેડી? અહીંયા સુધીનું કામ પતી ગયું. હવે યુઝર લિસ્ટ પેજમાં ગયા. એપ બાર યુઝર લિસ્ટ આવી ગયું. યુઝર લિસ્ટ ડીયુ લિસ્ટ વિજેટ નું આ એપ બાર એકચ્યુઅલમાં કોમન હોવું જોઈએ આખી એપ્લિકેશન વચ્ચે. સ્ટાઇલ, ટેક્સ્ટ સ્ટાઇલ, ફોન્ટ સાઇઝ 30, ફોન્ટ વેઇટ અને ફોન્ટ વેઇટ ડોટ બોલ્ડ. હજી આમાં શું ઘટે છે? કોઈ પણ લિસ્ટ હોય તો અહીંયા શું હોય? પ્લસ બટન હોય. બીજું શું હોય? શું હોય? એક હોય આઇકન બટન, ફિલ્ટર. કોઈ પણ લિસ્ટ હોય તો બાય ડિફોલ્ટ ફિલ્ટર છે એ આવી જ જવું જોઈએ. કેવું ન પડવું જોઈએ કે આ તમે કેમ નથી મૂક્યું. એ સામાન્ય બુદ્ધિ કહે. જો લિસ્ટ હોય તો એમાં ફિલ્ટર તો આપવું જ પડે. લિસ્ટ બનાવી હોય તો ફિલ્ટર તો આપવાનું જોઈએ કે ભાઈ આમાંથી તમારે કઈ ફિલ્ટર કરીને ડેટા લઈ આવો છે. એ કોઈ કે ને આપણે કરી તો એ ખરાબ વસ્તુ કહેવાય કે આને કેવું પડ્યું આપણને. અને બીજું આઇકન આવશે ધેટ ઇઝ ફિલ્ટર. આ ગયણી છે આપણે મૂકી દેવાની આવે. બે ગયણી આવી ગઈ ને આ આવી ગયું. આઉટલાઈન નહીં હાલે પણ કેવું હાલશે? રાઉન્ડેડ. અને આમાં તો આપણા હાથમાં નથી. આને છે બોલ્ડ માંથી
કાઢી નાખી. સેન્ટર ટાઇટલ કાઢી નાખી નથી સારું લાગે. રેડી? તમે થોડુંક રંગ રોગાન કરજો આમાં, હું નથી કરતો. હજી શું ઘટે? લિસ્ટ હોય તો સર્ચ હોય જ. ક્યાં આવશે? જો લિસ્ટ આવે તો, જો લિસ્ટ આવે અહીંયા શું આવશે? કોલમ. કોલમ ની અંદર અવળું શું આવશે? એક્સપાન્ડેડ. અને અહીંયા શું આવશે? કન્ટેનર. કન્ટેનર ની અંદર આવશે ડેકોરેશન, border radius 25, border box border dot all, colors dot gray. હા આવ્યું. બીજું શું જોઈએ? હવે કન્ટેનર ની અંદર શું હોય છે? ચાઇલ્ડ. ચાઇલ્ડ ની અંદર કેટલી વસ્તુ હોય છે? એક સર્ચ નો આઇકન હશે અને એક છે ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ હશે. એટલે પહેલા શું આવશે? આઇકન, આઇકન્સ ડોટ સર્ચ આવી ગયો. અને બીજું શું આવશે? કયું આવશે? ડીયુ ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ, ટેક્સ્ટ કંટ્રોલર. આનું ટેક્સ્ટ કંટ્રોલર અત્યાર પૂરતું અહીંયા બનાવું છું ટાઈમ બચાવવા માટે. વેર ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર ઇક્વલ સર્ચ ઇક્વલ ટુ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર. આ વેરની જગ્યા આ નીકળી જશે અને સર્ચ કંટ્રોલર આવી જશે. કોન્સ્ટ અને ફાઇનલ થશે નહીં થાય એટલે કાઢવું પડશે કોન્સ્ટ. સર્ચ કંટ્રોલર છે એ ક્યાં આપશું? તો કે ભાઈ અહીં. રેડી? આને કેમ આપવું પડશે? એક્સપાન્ડેડ. એટલે અંદર પાછું આવી ગયું, પણ આની બોર્ડર નથી જોતી આપણે. ઇશ્યુ ઈ આવ્યો ને, એ બોર્ડર આપણે કાઢી નથી શકતા. અહીંયા આપણે બોર્ડર કાઢી નથી શકતા. તો શું કરશું? ખાલી સાદું ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ કરી નાખશું. એટલે અંડરસ્કોર અહીં નથી જોતો એટલે શું કરશું? ડેકોરેશન, ઇનપુટ ડેકોરેશન, બોર્ડર ઇનપુટ બોર્ડર ડોટ નન. વયું ગયું? એટલે અહીંયા છે. પણ આવું નથી જોતો. આપણે તો શું જોઈએ છે? થોડીક સ્પેસ જોઈએ છે. એટલે શું કરશું? સાઇઝ બોક્સ મૂકશું વિથ 10. હા આગું આવી ગયું. હજી આ આઇકન શું છે? સાઇઝ બોક્સ વિથ 10. એ આખું આવી ગયું. હવે થોડુંક બરોબર લાગે છે, પણ એક લોચો શું છે? આખે આખા નહીં પેડિંગ જો. ડન. અહીંયા કંઈ પણ લખવું તો શું થવું જોઈએ? સર્ચ. આને કંઈક હિન્ટ શું હોવી જોઈએ? ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ ને બોર્ડર ની અંદર આવશે હિન્ટ ટેક્સ્ટ સર્ચ યુઝર. ડન. યુઝર લિસ્ટ પેજમાં કાંઈ નહીં આવે, અથવા યુઝર આપણે કોમન કરી છીએ એટલે સર્ચ. ઓકે, કે આમાં કઈ ક્વેરી કન્ફ્યુઝન છે? ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડની એક મેથડ છે ઓન ચેન્જ, પણ આ ઓન ચેન્જ છે આપણે અહીંયા નહીં જોઈ, જ્યાં યુઝ થઈ છે ત્યાં જોશે. રેડી? એટલે આપણે મળશે ઓન પ્રેસ નહીં, પણ કેવું? ઓન ચેન્જ.
અને એ રિક્વાયર્ડ નહીં હોય. જો મારે સર્ચ વાળું જોતું હોય છે તો જ આવશે. ઓન ચેન્જ છે, હા, એ અહીંયા આવશે. હા, એવું લાગી ગયું. જોઈએ જ છે. શું વાંધો આવ્યો? ક્યાં ખોટું હોય? ખોટું હોય કઈ? ના. ફંક્શન મસ્ટ બી ડી મસ્ટ પ્રોવાઇડેડ. બોડી થોડી અહીંયા પ્રોવાઈડ કરવાની. ઓકે, ટી આપી દઈ અને અહીંયા ટી આપી દઈ. ઓન ચેન્જ થશે તો ફંક્શનમાં આપણને અહીંયા વેલ્યુ મળશે. ઓન ચેન્જ જોઈએ છે તો કે આ જોઈએ છે. અહીંયા આપી દઈ વેલ્યુ. હા, ઓકે. આની ક્લિક ઇવેન્ટ જોઈએ છે. આની ક્લિક ઇવેન્ટ જોઈએ છે ને તો જ એડ કરવા માટે જાશું. અહીંયા ડીયુ લિસ્ટમાં શું બનશે હવે બોલો જઈ? ઓન એડ ક્લિક. અહીંયા આવશે ઓન એડ ક્લિક ધીસ ડોટ ઓન એડ ક્લિક. જો આ ઓન એડ ક્લિક છે, if on add click not equal to null હોય તો જ આવવું જોઈએ આ જ આઇકન બટન. અને સેમ આવડવાનું ઈ જ આવે. ફિલ્ટરનું જો નોટ નલ પાસ કરું તો જ છે ફિલ્ટર વાળો આઇકન પણ દેખાવો જોઈએ. બાકી છે એ દેખાવો જોઈએ નહીં. હવે અહીંથી યુઝર લિસ્ટ પેજમાંથી જો હું સેવ કરું છું એટલે આઇકન ઈ નીકળી ગયો, પણ મારે તો જોઈએ છે. ઓન એડ ક્લિક, ઓન એડ ક્લિક. અહીંયાથી શું થશે? આ નીકળી જશે, અહીંયા આવશે વેલ્યુ. જોતી હશે તો આવશે. અને અહીંયા છે આપણે કોલ નથી કરાવ્યું મારા ખ્યાલથી. હા, અહીંયા આવશે ઓન એડ ક્લિક. નથી જોતું. હા, હા. આની અંદર અથવા તો ટ્રુ. અહીંયા આવશે ટ્રુ વેલ્યુ. આપણે કઈ જરૂર નથી. આપણે તો શું કરવું છે? ગેટ ડોટ ટુ નેમ્ડ એપ routes dot user entry page API. રેડી? આ ક્લિક ઇવેન્ટ મને ગયું રન કરાવી. હા, એકવાર આખું રન કરાવવું પડશે. શું કામ રન કરાવવું પડશે? છે એ રન થઈ છે. અહીંયા ડેટા આવી ગયો. અહીંયા પ્લસ બટન પર ક્લિક કરીએ તો હજી નથી આવતું. શું કામ? એનો મતલબ એવો છે કે આ ઓન એડ ક્લિક મળતું નથી. શું કામ નહીં મળતું હોય? આપણે તો કોલ કરાવ્યું. જોઈએ શું આવવું જોઈએ? ડીબગ.
કોલ તો થયું. goal is not sub type of user model. અચ્છા યુઝર મોડલ રિટર્ન કરવાનો. તો ક્યાંથી આવશે સેમ છે બીજી જગ્યાએ લાગુ પડશે મોડલ ક્યાંથી આવશે મારે પાસ નથી કરવું તો જો તું મારે પાસ નથી કરવું. ટુ નેમ્ડ આવશે. હવે આની પર ક્લિક કરી તો વયું ગયું. આપણે આની અંદર યુઝર એન્ટ્રી પેજ એપીઆઈ ની અંદર ખાલી બે વસ્તુ પાસ કરી બટન ઓટોમેટિક આવી ગયા. મેહુલ અને રાજકોટ. સેવ ઉપર ક્લિક થાય એટલે શું થવું જોઈએ અહીંયા શું થવું જોઈએ ફ્યુચરની જગ્યાએ અહીંયા કરી નાખી છે વોઇડ ઇન્સર્ટ થઈ જાય એટલે આપણને શું મળશે તો કે કંઈ નહીં મળે કંઈ નથી જોતું. હવે જેવું આવ્યું એટલે અહીંયા શું કરવું પડે એક મિસિંગ ઓવરરાઇડ ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. અહીંથી શું કોલ થાય એપીઆઈ કોલ થાય. એપીઆઈ કેમાંથી થાય મારે વિચારવાનું નથી જ્યાંથી થાય ત્યાંથી. મારે તો આટલું લખવાનું મને એટલું શીખવાડી દીધું મારા પ્રોજેક્ટ મેનેજર કે એપીઆઈ ક્લાયન્ટ ડોટ ઇન્સર્ટ આવી મેથડ છે સોરી એપીઆઈ ક્લાયન્ટ ડોટ રિક્વેસ્ટ છે એ છે અને રિસ્પોન્સ ડોટ ડેટા અવેઇટ છે અને રિટર્ન એકચ્યુઅલમાં તો કંઈ કરવાનું નથી પૂરું. જેવું આ થશે એટલે થઈ જશે પણ અહીંયાથી રિટર્ન થતું હોવું જોઈએ. શું થતું હોવું જોઈએ યુઝર મોડલ હોઈ શકે જે પણ કઈ વસ્તુ હોઈ શકે પણ પેલા જોઈએ કે શું મળે છે. મને ખબર નથી કે શું મળે છે. મારે આ ફંક્શન છે અહીંથી કોલ કરાવવાનું છે. ક્યાંથી હવે મારે ફંક્શન ક્યાંથી કોલ કરવાનું કંટ્રોલર માંથી. ક્યાં કંટ્રોલર આર યુ ડીયુ લિસ્ટ કંટ્રોલર. ડીયુ લિસ્ટ કંટ્રોલર માં અહીંયા શું હોય છે void insert user void insert user. કયા કયા પેરામીટર્સ એન્ટર કરવાના છે અહીંયાથી ક્યાં ક્યાં મળે છે આપણે આને રન કરીને અહીંથી જોઈ લે કેટલા પેરામીટર. આઈડી સિવાયનું બધું આપણે પાસ કરવું પડે. એટલે નેમ છે ડીઓબી છે અને સિટી. એટલે અહીંયા પેરામીટર શું બનશે મેપ સ્ટ્રિંગ ડાયનેમિક ઓટોમેટિક બધું લેવા માંડ્યું પણ સિટીનું આ જે છે એ કેવું છે કેપિટલ અને હજી છે ડીઓબી. હા યસ શું કહો છો હવે અહીંથી શું થાય ચાલો અમારું આવડું આ પરમ છે એ રેડી થઈ ગયું. આમાં હજી વધારાની કઈ વેલ્યુ નથી. જો ઇઝ ફેવરિટ છે સોરી ઇઝ ફેવરિટ છે એ બાય ડિફોલ્ટ શું હશે ફોલ્સ. હવે કઈ પેરામીટર રહી જાય છે જોઈ લઈ. નેમ આવી ગયું ડીઓબી આવી ગયું સિટી આવી ગયું અને ઇઝ ફેવરિટ આવી ગયું. આઈડી એની મેથે જનરેટ કરશે. આટલું આવી ગયું. હવે શું કરશું અહીંયા ક્યાં છે
રેપોની અંદર જો અહીં એને કરી નાખ્યું, અહીંયા શું આવશે? અવેઇટ. હવે ઇન્સર્ટ યુઝર શું રિટર્ન કરે છે? કાંઈ નહીં. એની જગ્યાએ આપણે શું રિટર્ન કરાવશું? રિસ્પોન્સ ડોટ ડેટા ડાયનેમિક. અત્યારે ડાયનેમિક લખી નાખી, ગમે એ આવી શકે. અને ઉપર છે અહીંયા પણ ડાયનેમિક કરી નાખી. પછી જે મળશે એ પ્રમાણે અહીંયા લખી નાખશું. એકચ્યુઅલમાં ઊંધું હોવું જોઈએ, પણ અત્યારના આપણે ખબર નથી. જે મળશે એ પ્રિન્ટ કરાવી. હાલો કંટ્રોલ બાય અને અહીંયા પ્રિન્ટ કરાવી કે શું મળે છે. હવે મારે શું કરવાનું છે? આ ઇન્સર્ટ યુઝર ક્યાંથી કોલ કરવાનું છે? વાહ, પૂરું. કારણ કે અસિંગ છે ને, પૂરું થઈ ગયું કામ. આ કોલ થાય ત્યાં સુધી શું થવું જોઈએ? પ્રોગ્રેસ ડાયલોગ આવવો જોઈએ. is loading equal to true. Sorry, is loading dot value equal to true. અને આખું કમ્પ્લીટ થઈ જાય, પ્રિન્ટ થવાનું બધું, એના પછી થઈ જશે ફોલ્સ. ત્યાં સુધી થવું જોઈએ શું? get dot dialog center circular progress indicator. અને અહીંયા જેવું ફોલ્સ થાય એટલે if get dot is dialog open equal to true અને છે એ ક્લોઝ થઈ જાય. હવે આને આપણે રન કરી અને જોઈએ કે ઇન્સર્ટ થાય છે કે નહીં. રાજકોટ સબમિટ. જો પ્રોગ્રેસ ડાયલોગ આવ્યું, જો આવડું આ થયું ને આપણને આ રિસ્પોન્સ મળ્યો 60 થઈ ગયું સક્સેસફુલી ઇન્સર્ટ. એટલે આ યુઝર મોડલ છે એ મળશે આપણને, સિંગલ યુઝર મોડલ. તો હવે અહીંયા મારે શું ચેન્જ થશે? યુઝર મોડલ અને અહીંથી શું મળશે? રિસ્પોન્સ ડોટ ડેટા. એટલે આ કેમાં કન્વર્ટ થઈ જશે? યુઝર મોડલ ડોટ ફ્રોમ મેપ. મેપમાંથી મળશે. મેપ ક્યાંથી આવશે? રિસ્પોન્સ ડોટ ડેટા. પૂરું થઈ ગયું. અહીંયા આપણે ખાલી કેટલું ચેક કરવાનું કે વેર ડેટા ઇક્વલ ટુ ધીસ, અને અહીંથી શું આવશે? ગેટ ડોટ બેક રિઝલ્ટ ટ્રુ. કેના ઉપરથી થાય? કે ડેટા નોટ ઇક્વલ ટુ નલ. ના પડે. This expression void. So void થોડું છે. હવે તો ઇન્સર્ટ યુઝર છે એ void રિટર્ન નહીં કરી શકે. યસ, આ શું રિટર્ન કરશે? રિટર્ન રિસ્પોન્સ. અને અહીંયા આવી જશે યુઝર મોડલ. રેડી? અહીંયા આવી ગયા. હવે આ ચાલી ગયું. ના લાવવું જોતું તો પણ વાંધો નહીં. હાલો, ડેટા છે એ રિટર્ન થશે. અને ડીયુ લિસ્ટ પેજ ક્યાં ગયું આપણું? યુઝર લિસ્ટ પેજ જ્યાંમાંથી ગયા હતા ડોટ ધેન. અને અહીંથી શું થવું જોઈએ? ધેનને શું થયું? because they can be
નલ મળી શકે, પણ આને આપણે કરી નાખી આમ. અહીંયા શું કરશો, if વેલ્યુ નોટ ઇક્વલ ટુ નલ તો શું થવું જોઈએ? નલ નો મળે તો શું થવું જોઈએ? fetch controller dot fetch users. આવડું આ થશે અને પાછું છે ક્લિયર થશે, એડ ઓલ થશે અને આપણને છે વેલ્યુ મળશે. ઓકે, રન કરીને જોઈએ. આવું થવું જોઈએ, એમ થશે જ એની કોઈ ગેરંટી નથી. જયેશ વાગડિયા, રાજકોટ, સેવ. કાંઈક ભૂલ કરી, ડેટા તો આવી ગયો, એપીઆઈ યુઝર મોડલ. ઓ અહીંયા આપણે સ્ટેટસ કોડ 200 અને 201 બે મળે છે. આ પહેલા જોઈ લીધું હોત તો બધું સોલ્વ થઈ જાય. અહીંયા ગયા. હવે આપણે કરશું મૌલિક અને રાજકોટ. આવી ગયું મૌલિક, કેવિન, બધા રેકોર્ડ આવી ગયા. આ એડ અને લિસ્ટ, આવું નવું શું આવે? એડિટ ને ડિલીટ. આ તમારાથી થઈ જ જશે. આ જ કોડમાં કરવાનું છે. આ જ કોડમાં તમારા કોડ છે એ ફેચ કરાવી લેવાનો વર્ઝન કંટ્રોલમાંથી અને આમાં જ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે તમારી રીતના. હું હમણાં કરીશ ને, એટલે હવે કેટલી જો 23 છે ને 7 મિનિટની અંદર બે થઈ જશે. અપડેટની અંદર અપડેટ ફંક્શન બનાવ્યું છે આપણે, એની અંદર હવે શું આવશે? API client dot request. એન્ડ પોઈન્ટમાં શું આવશે? $$params.id. બીજું આવશે મેથડ ટાઈપ ડોટ પુટ અને પરમ્સ ની અંદર પરમ્સ. તમારે બધો રેકોર્ડ આખે આખો આઈડી ઉપરનો બધો અપડેટ કરી જ નાખવો છે તો પુટ આવશે. પાર્ટ ઓફ રેકોર્ડ છે એ અપડેટ કરવો છે તો પેજ આવશે. સમજાણું? તમારે આખી રો ડિલીટ મારી દેવી છે જૂની, અને જે આખો રેકોર્ડ નવો મોકલ્યો એ આખો રેકોર્ડ અપડેટ કરી દેવો છે તો પુટ. મારે પાર્ટ ઓફ રેકોર્ડ એક જ છે કોલમમાં ચેન્જ કરવો છે તો પેજ આવશે. સમજાઈ ગયું? અહીંયાથી શું મળશે? રિસ્પોન્સ. આમાં જ કરી શકો તમે. જનરલી અપડેટ જ કરતા હોય છે. અને અહીંથી શું રિટર્ન થશે? યુઝર મોડલ ડોટ ફ્રોમ મેપ અને રિસ્પોન્સ ડોટ ડેટા. લે કા અહીંયા આવશે અવેઇટ. રેડી? આ ફંક્શન ને ખાલી કંટ્રોલર માંથી કોલ કરાવવાનું છે, પરમ્સ બનાવવાનું છે અને અહીંયા